હેલો અગિયાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મજામાં હશો. અગિયાર સાયન્સ ચેપ્ટર નંબર 13 ગતિવાદ. તમે ચોક્કસ બધા એક એક લેક્ચર જોતા હશો. ખૂબ જ વેરી ઇઝી ચેપ્ટર છે. એમાં આવતા એક એક સમીકરણ, ખાસ એક એક થિયરીના સમીકરણો 3 વાર 5 વાર લખીને તૈયાર કરશો, જેથી કરીને તમે એક્ઝામમાં ભૂલી ન જાઓ. વધારે પડતા સમીકરણ આવે છે આ ચેપ્ટરની અંદર. અત્યાર સુધીમાં આ ચેપ્ટરની અંદર આપણે 12 ભાગ ભણી ગયા. આ લેક્ચર નંબર 13નું છે, ચેપ્ટર નંબર 13. ચેપ્ટરનું નામ ગતિવાદ. આપણે આ લેક્ચરની અંદર વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા, આ લેક્ચરમાં વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અને Cp/Cv નો ગુણોત્તર, Cp/Cv નો ગુણોત્તર સમજવાના છીએ. એક્ઝામમાં આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ સમજીએ આપણે. ક્વેશ્ચન આ રીતનો છે: એક પરમાણવિક વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા, એક પરમાણવિક વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા વાયુને મુક્તતાના અંશોના પદમાં, વાયુને મુક્તતાના અંશોના પદમાં મેળવવા આપણે ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી શકીએ. આ એક ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન આપણે ખૂબ જ સારી રીતે સમજવાના છીએ. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ વેરી ઇઝી ક્વેશ્ચન અને સમીકરણથી ભરેલો ક્વેશ્ચન છે. ખૂબ જ યાદ રાખજો. બોર્ડ પરથી એક એક મુદ્દા સમજશું આપણે. નાઉ ફર્સ્ટ પોઈન્ટ: એક પરમાણવિક વાયુમાં અણુને 3 સ્થાનાંતરીય મતલબ રેખીય ગતિના મુક્તતાના અંશો હોય છે. આપણે ભણી ગયા રેખીય ગતિ ઉર્જાના મુક્તતાના અંશો 3, જેમ કે સરેરાશ બનાવ mvx² વત્તા સરેરાશ બનાવ mvy² વત્તા સરેરાશ બનાવ mvz². એમ એક પરમાણવિક વાયુમાં અણુને 3 સ્થાનાંતરીય રેખીય ગતિના મુક્તતાના અંશો છે. બરાબર. તદ ઉપરાંત બીજી વાત કે ઉર્જા સમવિભાજનના નિયમ પરથી, જે આપણે નિયમ ભણી ગયા આગળના લેક્ચરમાં, ઉર્જા સમવિભાજનનો નિયમ મેક્સવેલ આપ્યો તો એ નિયમ પરથી દરેક અણુને મુક્તતાના અંશ દીઠ, ઉર્જા સમવિભાજનના નિયમ પરથી દરેક અણુને મુક્તતાના અંશ દીઠ 1/kBT સરેરાશ ઉર્જા હોય છે. ઉર્જા સમવિભાજનના નિયમ પરથી દરેક અણુને મુક્તતાના અંશ દીઠ, ઉર્જા સમવિભાજનના નિયમ પરથી દરેક અણુને મુક્તતાના અંશ દીઠ 1/kBT સરેરાશ ઉર્જા હોય છે. અને તેથી 3 મુક્તતાની અંશ સાથે દર અણુ દીઠ સરેરાશ ઉર્જા, 3 મુક્તતાના અંશ સાથે દર અણુ દીઠ, 3 મુક્તતાના અંશ સાથે દર અણુ દીઠ સરેરાશ ઉર્જા, દર અણુ દીઠ પર મોલેક્યુલસ, દર અણુ દીઠ સરેરાશ ઉર્જા 3 * 1/kBT બરાબર 3/2 kBT દર અણુ દીઠ. એટલે કે 3 × 1/kBT એક અણુ માટે મેળવવું હોય તો 3 × 1/kBT બરાબર 3/2 kBT હોય છે. આટલી સરેરાશ ઉર્જા હોય છે. હવે એક પરમાણવિક વાયુના 1 મોલ આંતરિક ઉર્જા, 1 મોલ આંતરિક ઉર્જા, 1 મોલમાં અણુ તો કેટલા તમને ખબર છે? 1 મોલમાં અણુ કેટલા? Na જેટલા હોય, એટલે Na વડે ગુણવા પડે. બરાબર. એટલે વાયુના 1 મોલની આંતરિક ઉર્જા U બરાબર, ધ્યાન આપો, U બરાબર 3/2 kBT. ઉર્જા 3/2 kBT મલ્ટીપ્લાય Na. કેમ કે આપણે કીધું છે કે 1 મોલ વાયુના 1 મોલ માટે આંતરિક ઉર્જા, 1 મોલ સંખ્યા Na જેટલી હોય તો એની આંતરિક ઉર્જા U બરાબર 3/2 kBT * Na. બરાબર. તો 3/2 kB * Na બરાબર. 3/2 kB * Na જોડે લીધા અને મલ્ટીપ્લાય T. 1 મોલ અણુની આંતરિક ઉર્જા માટે U બરાબર 3/2 kBT * Na. Na અને kB ને જોડે લીધા, તાપમાનને બહાર કાઢી નાખ્યું, સમીકરણ મળશે 3/2 kB Na * T. પરંતુ
આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે kb * na એટલે r, kb * na એટલે r, માટે આંતરિક ઉર્જા u બરાબર શું થાય તો 3/2 as it is kb * na એટલે r * t. આમ 1 મોલ ની આંતરિક ઉર્જા, ધ્યાન આપજો, એક પરમાણ્વિક વાયુના 1 મોલની આંતરિક ઉર્જા, એક પરમાણ્વિક વાયુના 1 મોલ ની આંતરિક ઉર્જા u બરાબર 3/2 RT મળે, જ્યાં kb * na 1. સમીકરણ નંબર 1 ફરી એકવાર ધ્યાન આપો. એક પરમાણ્વિક વાયુના 1 મોલ ની આંતરિક ઉર્જા u બરાબર 3/2 RT સમીકરણ નંબર 1 છે. નેક્સ્ટ પોઈન્ટ, જો અચળ કદે 1 ગ્રામના વાયુનું તાપમાન, ધ્યાન આપજો, કદ અચળ છે, અચળ કદે 1 ગ્રામના વાયુનું તાપમાન, અચળ કદે 1 ગ્રામના વાયુનું તાપમાન dT જેટલું વધારવા જરૂરી ઉષ્મા ઊર્જા du હોય તો અચળ કદે 1 ગ્રામ વાયુનું તાપમાન, અચળ કદે 1 ગ્રામ વાયુનું તાપમાન dT જેટલું વધારવા જરૂરી ઉષ્મા ઊર્જા du હોય, અચળ કદે 1 ગ્રામ વાયુનું તાપમાન dT જેટલું વધારવા જરૂરી ઉષ્મા ઊર્જા du હોય તો મોલર વિશિષ્ટ ઉષ્મા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. અચળ કદે 1 ગ્રામ વાયુનું તાપમાન dT જેટલું વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા du હોય તો મોલર વિશિષ્ટ ઉષ્મા Cv, Cv ને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા, Cv બરાબર du upon dt. સમીકરણ નંબર 2 જ્યાં u 1 અને dq બરાબર du. Cv એટલે શું તો અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. Cv એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા, બરાબર. હવે સમીકરણ 2 માં 1 નું મૂલ્ય મૂકી દો. 2 ની અંદર 1 નું મૂલ્ય, સમીકરણ 1 આ રહ્યું, આ u ની કિંમત મૂકી દો અહીંયા 2 ની અંદર. સમીકરણ નંબર 1 કયું છે u બરાબર 3/2 RT. સમીકરણ નંબર 2 કયું છે Cv બરાબર du upon dt. હવે શું કરવું છે, સમીકરણ 2 માં 1 નું મૂલ્ય મૂકી દઈએ. તમે જો ઉપર આ u છે, આ u ની કિંમત 3/2 RT અહીં મૂકી દો. જો તા વિદ્યાર્થી મિત્રો સમીકરણ Cv નું શું આવશે ત્યાં જોઈએ આપણે. તો Cv બરાબર d upon dt is equal to, સોરી એ મલ્ટીપ્લાય છે, d upon dt અહીં લખીએ આપણે કે d upon dt into 3/2 RT, 3/2 RT. એટલે t સાપેક્ષે વિકલન કર્યું તો t નું વિકલન 1 થઈ ગયું. તો શું આ Cv is equal to 3/2 R. t સાપેક્ષે વિકલન t નું 1 થઈ જાય. ધ્યાન આપજો, t એટલે અહીંયા કેપિટલ T છે વિદ્યાર્થી મિત્રો, આ કેપિટલ T છે એટલે તાપમાન T નું t સાપેક્ષે વિકલન કરીએ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ થયું અહીંયા d upon dt of u, પણ u એટલે 3/2 RT અને વિકલન t નું t સાપેક્ષે 1 થઈ જાય તો Cv શું આવશે, Cv બરાબર 3/2 into r. આગળ t નું વિકલન 1 થઈ ગયું, બરાબર. જો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp હોય, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કેવી હોય, Cp હોય, તો આ તમે ભણી ગયા છો આગળ કે Cp - Cv = r. Cp - Cv = r. તો Cp ને કરતા બનાવો, Cv આમ જતો રહે તો શું આ Cp બરાબર Cv + r. આ ખાસ ફરી સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, એકવાર ધ્યાન આપો. સમીકરણ નંબર 1 શું છે, u બરાબર 3/2 RT. સમીકરણ નંબર 2 શું છે, Cv બરાબર du upon dt. શું કરવું છે આપણે, સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકી દો. આ 2 ની અંદર આ 1 ની કિંમત એટલે આ u છે ને ત્યાં શું મૂકી દઈએ આપણે, 3/2 RT મૂકી દઈએ. જો ત્યાં ખાસ ધ્યાન આપો, Cv is equal to d upon dt અને કૌંસમાં કિંમત મૂકી મે u ની, શું મૂકી 3/2 RT. હવે વિકલન કરીએ તો 3/2 r તો અચળ છે, આનું વિકલન આમ જો આ પ્રમાણે થાય 3/2 r અચળ અને t નું વિકલન t સાપેક્ષે dt upon dt શું થઈ જાય 1. તો શું બાકી રહ્યું, 3/2 r રહ્યો. Cv is equal to Cv છે, Cv બરાબર 3/2 r. સમીકરણ નંબર 3. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, જો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp હોય, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp હોય તો Cp - Cv = r. Cp ને કરતા બનાવો, Cv ને આમ લઈ જાઓ તો Cp બરાબર Cv + r.
Cp બરાબર Cv પ્લસ R. ઓકે, ચલો Cv ની કિંમત અહીં મૂકી દઈએ. ભાઈ Cv ની કિંમત શું છે? 3/2R અહીં મૂકી દઈએ. તો શું આવે? ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. Cv ની કિંમત 3/2R મૂકી દો આ સમીકરણમાં. સમીકરણ Cp નેક્સ્ટ કેમ લખાય? તો Cp બરાબર કિંમત 3/2R વત્તા R તો છે, તો 3/2R વત્તા R શું થઈ જાય? 5/2R થઈ જાય. मतलब Cp बराबर કે જે શું છે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp બરાબર શું થયું? 5/2R થઈ ગયો. ઓકે, હવે Cp अपन Cv કરીએ. જો Cp ની કિંમત કેટલી? 5/2R એટલે 5R/2 અને Cv કેટલો છે? આ જે Cv કેટલો છે? 3/3R/2 આ રહ્યો Cv. હવે આ Cp સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 4 बराबर समीकरण 4 भाग्या 3, समीकरण 4 भाग्या 3 Cp अपन Cv. Cp કેટલા? 5R/2. Cv કેટલા? 3R/2. જવાબ શું આવ્યો? 5/3. માટે Cp अपन Cv 5/3 1.67. આમ Cp अपन Cv કેટલો મળ્યો? 1.67 મળે છે, જે એક પરમાણિક વાયુ માટે Cp अपन Cv બરાબર 1.67 અથવા 5/3 મળે છે. ક્વેશ્ચન સમજે નેક્સ્ટ. કે દ્વિપરમાણિક વાયુ માટે આ કોના માટે હતું? એક પરમાણિક વાયુ માટે હતું. હવે દ્વિપરમાણિક વાયુ માટે Cp अपन Cv નો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણું Cp अपन Cv ગુણોત્તર મેળવવા માટેનો છે. કોના માટે? એક પરમાણિક વાયુ માટે અને દ્વિપરમાણિક વાયુ માટે. તો ક્વેશ્ચન નેક્સ્ટ શું છે? દ્વિપરમાણિક વાયુ માટે Cp अपन Cv ગુણોત્તર મેળવો. સમજ્યા વિદ્યાર્થી મિત્રો. રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો 5 છે. રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો 5 છે અને દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઊર્જા 1/2 kBT હોય છે. રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો 5 છે અને દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઊર્જા 1/2 kBT હોય છે. માટે ઊર્જા સમવિભાજનના નિયમ પરથી એક મોલ વાયુની કુલ આંતરિક ઊર્જા યાદ કરો આપણે એ મેળવી હતી. એક મોલ વાયુની આંતરિક ઊર્જા એને વડે ગુણ્યા હતા. શું કરી દો? આંતરિક ઊર્જા માટે એને વડે ગુણ્યા હતા. સેમ વે ત્યાં જુઓ U બરાબર 5 * 1/2 kBT. સમજો 5 * 1/2 kBT બરાબર 5 વડે ગુણવા પડે અને 5/2 અહીંયા 3/2 હતા. બરાબર. આ દ્વિપરમાણિક વાયુ છે. મુક્તતાના અંશો 5 છે. એ મુક્તતાના અંશો 3 હતા. કેટલા હતા? અહીંયા 3 હતા. 3 વડે ગુણ્યા 1/2 kBT ગુણ્યા 3. અહીંયા 1/2 kBT ગુણ્યા 5. કેમ? દ્વિપરમાણિક વાયુ છે. મુક્તતાના અંશો 5 છે. માટે 5 * 1/2 kBT * Na. સમીકરણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5 * 1/2 kBT * Na. માટે 5/2 kBNA. Na કૌંસમાં લીધા, T બહાર લીધા. આની જેમ અહીં જુઓ kBNA જોડે લીધા, T બહાર લીધા, બહાર 3/2. અહીં જુઓ 5/2 kBNA કૌંસમાં T બહાર લીધા, પરંતુ kB * Na R અને R ગણી કાઢ્યો. એમ અહીંયા પણ kB * Na શું થઈ જાય? R. માટે U શું આવે? U બરાબર 5/2 RT. જે અહીંયા આવ્યા હતા U બરાબર 3/2 RT. એક પરમાણિક વાયુ માટે. ત્યારે દ્વિપરમાણિક વાયુ માટે U બરાબર આપણને મળશે 5/2 RT. શું મળશે? U બરાબર U = આપણને મળશે 5/2 RT મળશે. ચલો અહીંયા આપણે કહો Cv = dU/dt. થિયરીના જેવી જ છે. U બરાબર dU/dt. ચલો સોરી Cv બરાબર dU/dt. સેમ વે Cv બરાબર dU/dt. ઓકે, પણ કિંમત મૂકી દો. U ની કિંમત અહીંયા આપણે 3/2 RT મૂકી દેજો. એમ અહીંયા U ની કિંમત શું? 5/2 RT મૂકી દો. તો સમીકરણ નંબર 2 માં કિંમત U ની મૂકી દેતા. 2 માં કિંમત 1 ની મૂકતા. આ સમીકરણ નંબર આપણું 1 છે. બરાબર? 1 ની કિંમત મૂકી દો. તો અહીં જુઓ આ જગ્યાએ આ બ્રેકેટ કાઢ નાખો. d/dt of 5/2 RT. U ની કિંમત મૂકી દીધી આપણે. U શું મૂકી દીધો? 5/2 RT.
બરાબર. ચલો વિકલન કરો અહીંયા 5/2 r અચળ ભાગ આયા નું વિકલન d સાપેક્ષે 1 થઈ જાય તો શું આવશે? અહીં શું આવશે? આ જગ્યાએ cv બરાબર 5/2r. અહીંયા આપણને મળશે cv બરાબર અહીં લખી આપણે આના પરથી કે cv is equal to 5/2 into r. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ લખવું નીચે કે cv is equal to 5/2 into r. આ સમીકરણ હું અહીં નીચે બતાવું છું, ખાસ જોજો. જેમ અહીંયા આપણને cv કેટલા મળ્યા હતા? cv 3/2r મળ્યા હતા એક પરમાણિક આયન માટે. અહીં cv કેટલા મળ્યા? 5/2r મળ્યા. બરાબર છે. એટલે અહીંયા આપણને cv 5/2r, અહીંયા cv 3/2r મળશે. તો કે ફરીથી આની જેમ જ cp - cv = r, cp - cv = r. અહીંયા પણ સ્ટેપ cp - cv = r. cp કરતા બનાયા cp બરાબર cv + r. અહીંયા પણ cv + r. ચલો cv ની કિંમત આ રહી કઈ 5/2 5/2 into r મૂકી દો વત્તા r. cp કેટલો આવ્યો? 5/5r/2 વત્તા r 7r/2 થાય. એટલે cp ની કિંમત 7r/2, cv ની કિંમત 5r/2. જ્યારે અહીં કેવું હતું? cp ની કિંમત 5r/2, cv કિંમત 3/2r. બંને કમ્પેર કરો, ઈઝીલી તમને આવડી જશે. ફક્ત એક જ ફરક છે કે મુક્તના અંશો અહીંયા 3 હતા અને અહીંયા કેટલા છે? 5 છે. એ પ્રમાણે થિયરી આખી આગળ ભણવાની છે. બહુ જ ઈઝી થિયરી છે વિદ્યાર્થી મિત્રો. હવે શું થાય? cp cv વત્તા પણ cv કેટલા? 5r/2 વત્તા 7r/2. આપણે મેળવવું છે ગુણોત્તર કયો? cp/cv નો. cp/cv બરાબર શું થાય? cp ની કિંમત શું છે? આ રહી 3r/2. cv ની કિંમત શું છે? આ રહી cv કેટલા? આ રહ્યા 5r/2 2 કેન્સલ, r કેન્સલ. શું આવે? 7/5 અને 7/5 નો 1.4. 7/5 શું મળી જાય? 1.4. આમ દ્વિપરમાણિક વાયુ માટે cp/cv ગુણોત્તર મળ્યો 7/5 અથવા 1.4. ત્યારે એક પરમાણિક વાયુ માટે cp/cv ગુણોત્તર મળે 5/3 અથવા 1.67 મળે છે. વિદ્યાર્થી મિત્રો બંને થિયરી એક સરખી સેમ જ છે, કોઈ ફેરફાર નથી. ડઝન્ટ એની ચેન્જ, કોઈ ફેરફાર નથી. અહીંયા 3 * 1/2 kBd, અહીંયા 5 * 1/2 kBd. જો 3 * 1/2 kBd એને 5 * 1/2 kBd એને અંદર લીધા. અહીંયા પણ જો એને અંદર લીધા. આને r કીધો, આને પણ r કીધો. u મળ્યા 3/2r અહીં 5/2r. cv du/dt u ની કિંમત મૂકી દીધી, u નું વિકલન કર્યું, u ની કિંમત મૂકી દીધી અને એનું વિકલન કર્યું. cv 3/2r અહીંયા cv 5/2r. સેમ ઇક્વેશન cp - cv = r. સેમ છે. cp c વત્તા cv c વત્તા cv ની કિંમત મૂકી દીધી, એની કિંમત 3/2r. અહીંયા 5/2r વત્તા અહીં 7r/2. cp અહીંયા મળે 7r/2, અહીંયા cp મળે 5r/2. બસ કરો ગુણોત્તર cp/cv ગુણોત્તર cp 5r/2 cv 3r/2. અહીંયા cp/cv cp 7r/2 cv કાં ગયો? આ 5r/2. બસ cp/cv 5/3 અથવા 1.67 અને cp/cv 7/5 અથવા 1.4 મળે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી થિયરી છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે તૈયાર કરી મોડલ લખશો. અહીંયા લેક્ચર વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.